મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન. આજે આણંદ ખાતે જે લાંભવેલ હનુમાન છે ત્યાં એક પ્રોગ્રામનું આયોજન હતું, જેની અંદર આણંદના એક આર્ટિસ્ટ છે રંજનબેન ભોઈ, જે એમનું શોર્ટ ફોર્મ નામ છે એમનું જાન, અને એમણે એક રામ જન્મભૂમિની જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના માટે એમણે એક પેઇન્ટિંગ બનાવ્યું હતું. અને આખું પેઇન્ટિંગ એમણે લખીને જય શ્રી રામ લખી એનું આખું પેઇન્ટિંગ, અને બહુ સુંદર આખું એમણે પેઇન્ટિંગ બનાવ્યું છે અને કલરફુલ પેઇન્ટિંગ છે. અને એમને લગભગ 1.5 મહિનો ઉપર એમને થઈ ગયું. અને આવું પેઇન્ટિંગ બનાવવા બહુ પેશન્સ જોઈએ, પ્રેક્ટિસ જોઈએ, કારણ કે આવા પેઇન્ટિંગ અમે ઘણા બધા જોયા છે કે લોકોનું પેશન્સ જતું રહેતું હોય છે. પણ આ કદાચ રામ ભગવાનની કંઈક કૃપા હશે અને આજે આ સરસ મજાનું પેઇન્ટિંગ એમનું તૈયાર થઈ ગયું. અમારે 1 મહિનાથી એમની જે તૈયારી ચાલુ હતી એના માટે એમને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી બધું જ મોકલતા હતા, અને અમે અમારી ટીમ એડજુડિકેટ કરી રહી હતી. અને આજે અમે આ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ આપવા જઈ રહ્યા છે, અને એમના નામે આ એક નવો વર્લ્ડ રેકોર્ડ. અયોધ્યા રામ મંદિરના હમણાં બેક ટુ બેક પ્રોગ્રામો છે. છેલ્લે મારે અગરબત્તી, તમે બધાને ખબર હશે, જે બરોડા ખાતેથી ગઈ એ અમારો છેલ્લો રામ મંદિરનો રેકોર્ડ હતો. 108 ફૂટની અગરબત્તી અમે મોકલી. એ પછી એક નગારું ગયું છે અમદાવાદથી, અને જે ધ્વજદંડ ગયો 58 ફૂટનો, એ પણ વર્લ્ડ રેકોર્ડની પ્રોસેસ અમારી ચાલુ છે. અને આવતા 2 દિવસની અંદર બીજા અમે 4 રેકોર્ડ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્રની અંદર પણ બહુ મોટું આયોજન છે. પર્ટિક્યુલર જ્યારે આ રેકોર્ડ માટે વાત થઈ રંજનબેન જોડે કે હું આવી રીતે કરવા માંગુ છું, એટલે મેં એમને પહેલા મેઝરમેન્ટ પૂછ્યું કે આનું મેઝરમેન્ટ શું હશે અને વર્ડ્સ કેટલા લખશું. એટલે એમણે કીધું કે હું 3 લાખ ઉપર જવા માંગુ છું, કે આટલું મારે કરવું હોય તો મિનિમમ 3 લાખ થશે. એટલે મને થોડું આશ્ચર્ય થયું, કારણ કે આવો એટેમ્પ પહેલા થયેલો છે એવું નથી. આવા નામથી મોદી સાહેબની પેઇન્ટિંગ કર્યું એ 10,000 ની અંદર, 10,000 થી લઈને 15,000 ની અંદરમાં આખું નાનું પેઇન્ટિંગ બનેલું હતું. પણ જ્યારે આ પેઇન્ટિંગની વાત આવી એટલે મેં એમને કીધું કે તમે પહેલા 10 દિવસ કામ કરો ને મને બતાવો, પછી અમે એને અપ્રૂવ કરીશું કે આ રેકોર્ડ થાય કે નહીં. પછી એમણે કામ શરૂ કર્યું, કારણ કે આ બધા રેકોર્ડ થતા હોય છે, કારણ કે આ રામની વાત હતી. એટલે મેં કીધું એક વખત તમે ચાલુ કરશો તો આ પેઇન્ટિંગ તમારે પૂરું કરવું પડશે, અધૂરું નહીં મૂકી શકો. એટલે હજી બી વિચારી લેજો કે તમારી જોડે ટાઈમ છે, પેશન્સ હોય તો જ આ કામ શરૂ કરજો. એમણે કીધું હું ગવર્મેન્ટ કરી લઈશ, તમે મને ખાલી એક વખત અપ્રૂવલ આપો તમે કે આ મારી થશે કે નહીં. પછી એમણે કામ શરૂ કર્યું. 5 દિવસ 6 દિવસ એમણે કન્ટિન્યુઅસ અમને વિડિયો મોકલ્યા, ફોટોગ્રાફ મોકલ્યા. ત્યારે અમને કોન્ફિડન્સ આવ્યો કે નહીં, અમે આ આર્ટિસ્ટ કરી શકશે. અને આજે એમના માટે આપણે તાલીઓ થઈ જાય એટલે 4,80,000 અને 2 વર્ષથી શ્રી રામ લખી અને આખું પેઇન્ટિંગ. એટલે મેં એમને કીધું કે 10 દિવસ જે છે ને એ તમે કામ કર્યું છે, પછીના દિવસ 30 દિવસ ભગવાને કામ કરાવડાવ્યું છે. બાકી આ પેશન્સ સાથે કરવું બહુ જ અઘરું હોય છે, અને ઘણા લોકો વચ્ચેથી છોડી બી દેતા હોય છે. કરવા ખાતર એક વખત શરૂ કરે એવા બી અમારી જોડે રેકોર્ડ આવેલા છે. પણ
પછી અમને કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ હા એ કરી લેશે અને આજે આ પરિણામ આર્ટિસ્ટના હાથમાં હતું અને આ એમણે બનાવ્યું છે. તો હું એનું ડિક્લેરેશન કરવા જઈ રહ્યો છું. આજે સ્પિરિચ્યુઅલ પેઇન્ટિંગ મ્યુઝિક વર્ક ટુ સપોર્ટ અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2022-24 Ranjan Boy Jan, an artist from Anand Gujarat, a daughter of Ranjan Kokila Boy and Rising Boy, has designed Lord Ram creative color painting to write Sri Ram word 4,80,000 two times in Gujarati language, measuring 42 inches in height, 30 inches in width. She drew a painting by herself in 1 month 25 days using different type of colored pens and inks and set a new world record on 20 January 2024 at Lamvel Hanuman Temple, Anand, Gujarat, India. It's a new world record. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય ત્યારે રંજનબેન ભોઈ જે આણંદના વતની છે અને પેઇન્ટિંગમાં ખૂબ એમને માહિર છે. એમના ઘણા કાર્યક્રમમાં હું ગયેલો છું, પરંતુ રામાયણમાં જે 4,80,002 શબ્દ શ્રી રામ લખેલા છે એમને આપ જોઈ શકો છો કે શ્રી રામ ભગવાનની જે એમને મૂર્તિ બનાવી છે એમાં શ્રી રામ પોતે 4,80,002 શબ્દ લખી વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. ખરેખર આપણે વિચારી પણ ના શકીએ અને જેને પણ રામાયણ વાંચ્યું હશે એમને પણ યાદ નહીં હોય કે રામાયણમાં 4,80,002 શબ્દ છે. એ ખૂબ આમ કહીએ કે ગૌરવપૂર્વક કામ અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. આનંદનું ગૌરવ વધાર્યું છે. એ માટે રંજનબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. જે રીતનું એમને 51 દિવસમાં આમ રામ ભગવાનની મૂર્તિ બનાવી છે અને શ્રી રામ લખ્યું છે, એ માટે પણ એમને રામ ભગવાનના આશીર્વાદ, એમના માતા પિતાના આશીર્વાદ અને પૂરા ફેમિલીના આશીર્વાદથી જ આ કાર્ય પૂર્ણ કર્યું છે. એ ખરેખર એક ગૌરવને પાત્ર છે. ફરીથી એમને એમના ફેમિલીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. મારું નામ રંજન ભોઈ છે, આણંદની વતની છું. આપણે વિશ્વમાં પ્રથમવાર 4,80,002 શબ્દો શ્રીરામના લખીને પિક્ચર બનાવ્યું છે અને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. શું કહેશો? મને પહેલા બહુ આનંદની વાત છે કે મારી માટે આ સૌભાગ્ય મને મળ્યું કે હું આ શ્રીરામનું ચિત્ર સારી રીતે પૂર્ણ કરી શકી અને આજે સારો કાર્યક્રમ મારો થઈ ચૂક્યો છે. મારો વર્લ્ડ રેકોર્ડ બી થઈ ચૂક્યો છે. કેવી રીતે આ પ્રેરણા મળી? કેટલા દિવસમાં તૈયાર થઈ? 51 દિવસમાં મેં આ ચિત્ર પૂર્ણ કર્યું છે અને અલગ અલગ મીડિયામાં કામ કર્યું છે.